તો રાજ્યમાં તહેવારો પહેલા જ સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક માર. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બે સીધો 10 રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો છે, જેને પગલે હવે સિંગતેલનો ડબ્બો 2900 પાર છે, તો કપાસિયા તેલનો ડબ્બો 2975 રૂપિયા પર પહોંચી ગયો. બજારમાં મગફળીની ઓછી આવકને કારણે આ ભાવ વધારો જોવા મળ્યો છે. જો સરકારી સંસ્થા નાફેડ મગફળીના જથ્થાનું વેચાણ શરૂ કરે તો ભાવ ઘટી શકે છે, પરંતુ વર્તમાન સ્થિતિ જોતા આગામી દિવસોમાં હજુ પણ ભાવ વધારાની શક્યતા છે. જોકે નવરાત્રી બાદ બજારમાં મગફળીના નવા પાકની આવક શરૂ થતાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થશે અને રાહત મળશે. તો રાજ્યમાં તહેવારો પહેલા જ સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક માર. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બે સીધો 10 રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો છે, જેને પગલે હવે સિંગતેલનો ડબ્બો 2900 પાર છે, તો કપાસિયા તેલનો ડબ્બો 2975 રૂપિયા પર પહોંચી ગયો. બજારમાં મગફળીની ઓછી આવકને કારણે આ ભાવ વધારો જોવા મળ્યો છે. જો સરકારી સંસ્થા નાફેડ મગફળીના જથ્થાનું વેચાણ શરૂ કરે તો ભાવ ઘટી શકે છે, પરંતુ વર્તમાન સ્થિતિ જોતા આગામી દિવસોમાં હજુ પણ ભાવ વધારાની શક્યતા છે. જોકે નવરાત્રી બાદ બજારમાં મગફળીના નવા પાકની આવક શરૂ થતાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થશે અને રાહત મળશે.